ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્યપાઠ 20 તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્યપાઠના શરૂઆતના બે શ્લોકની આપણે ચર્ચા કરી. પ્રથમ શ્લોક એ મહાકવિ ભાસના કર્ણભારમાંથી લેવામાં આવેલો, જેમાં દાન અને હોમનો મહિમા રજૂ કરવામાં આવ્યો. તો બીજો શ્લોક કાલિદાસના માલવિકા અગ્નિ મિત્રમમાંથી લેવામાં આવ્યો અને તેમાં માણસે પારકાની બુદ્ધિથી નહીં પણ પોતાની બુદ્ધિથી જ સારા નરસાનો ભેદ પારખી અને જે યોગ્ય હોય તે કાર્ય કરવું જોઈએ તે આપણને સમજાવ્યું. બાકીના શ્લોકોની ચર્ચા આજે ભાગ 2 માં. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાત અપી લોકોત્તરાણામ ચેતાસી કોનો વિજ્ઞાતુમ અહર્તિ. આ શ્લોક ભવભૂતિના ઉત્તરામ ચરિતમાંથી લેવામાં આવ્યો છે અને આમાં મહાપુરુષોના મનની લાક્ષણિકતાનું વર્ણન કરવામાં આવ્યું છે. શબ્દાર્થ જોઈએ. લોકોત્તરાણામ એટલે મહાપુરુષો, જે સામાન્ય લોકો કરતા એમ કે શ્રેષ્ઠ છે, ચડિયાતા છે તેવા લોકો, તો મહાપુરુષો ના. વજ્રાદપી કઠોરાણી એટલે વજ્ર કરતા પણ કઠોર, કુસુમાત અપી મૃદુની અને ફૂલ કરતા પણ કોમળ એવા, ચેતાસી મનને, કહ નું વિજ્ઞાતુમ અહર્તિ એટલે કોણ જાણવા માટે સમર્થ છે અથવા તો કોણ જાણી શક્યું છે. અનુવાદ: મહાપુરુષોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા મનને કોણ જાણવા સમર્થ છે. તો આ શ્લોકમાં મહાપુરુષોના સ્વભાવની વાત કરવામાં આવી છે. મહાપુરુષો વજ્ર કરતા પણ કઠોર હોય છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં મહાપુરુષો ગભરાતા નથી. સાથે સાથે ફૂલથી પણ કોમળ સ્વભાવના હોય છે. જીવનમાં નાજુક પરિસ્થિતિમાં તેમનું હૃદય ખૂબ જ દ્રવી ઉઠે છે. ચોથો શ્લોક: અન્યસ્માત લબ્ધ પદઃ નીચઃ પ્રાયેણ દુઃસહો ભવતિ રવિ અપી ન દહતિ તાગ્રદ વ્યાગ્રદ દહતિ વાલુકા નિતર. આ શ્લોક એ મહાકવિ બાણભટ્ટની રચના માનવામાં આવે છે. અહીંયા નીચ માણસની જે નીચતા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શબ્દાર્થ: અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદ ઊંચું પદ મેળવનાર, નીચ એટલે નીચ માણસ, દુષ્ટ માણસ, પ્રાયેણ દુઃસહ ભવતિ ઘણું કરીને અસહ્ય બની જાય છે. રવિ અપી ન દહતિ તાગ્રદ એટલે જેટલો એમ કે સૂર્ય નથી દઝાડતો, વ્યાગ્રદ દહતિ વાલુકા નિતર તેટલો રેતીનો ઢગલો બાળે છે. એટલે અહીંયા દુષ્ટ માણસ જે છે તે અત્યંત નીચ કોટીની માનસિકતા ધરાવે છે અને એમ કે બીજા પાસેથી જ્યારે એ ઊંચું પદ મેળવી લે છે, છીનવી લે છે, ત્યારે પછી તે વધુ અસહ્ય બની જાય છે, વધુ કઠોર બની જાય છે. તે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું. અનુવાદ થયો: બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર દુષ્ટ માણસ ઘણું કરીને અસહ્ય બની જાય છે અથવા તો મોટા ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય તેટલો નથી બાળતો જેટલો
રેતીનો ઢગલો બાળે છે. પાંચમો શ્લોક. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે ઘનાંધકાર એષ ઇવ દીપ દર્શનમ સુખાત યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક શુદ્રક રચિત મૃચ્છકટિક નામના નાટકમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે ખરેખર સુખ જે છે એ દુઃખના અનુભવોથી જ શોભે છે. જેમ એમ કે ગાઢ અંધકારમાં એક નાનકડો દીવો પ્રજ્વલિત બનીને અંધકારને દૂર કરે છે, તેવી જ રીતે એમ કે માણસના જીવનમાં ઘણા બધા એમ કે દુઃખ હોય, પણ થોડીક ક્ષણ માટે પણ જો સુખ આવી જાય તો તે એમ કે એને શાંતિ આપે છે. અને એવી જ રીતે એમ કે હંમેશા સુખ ભોગવનાર માણસના જીવનમાં જો એકાએક ગરીબાઈ આવી જાય તો તે ગરીબાઈને સહન કરી શકતો નથી. તે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. શબ્દાર્થ જોઈએ. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. ખરેખર સુખ એ દુઃખોનો અનુભવ કરીને શોભે છે. ઘનાંધકાર ઇવ એ શું? એટલે કે જેમ ગાઢ અંધકારમાં દીપ દર્શનમ એટલે દીવાનું જે દર્શન હોય છે, ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખાત યો યાતિ નરો દરિદ્રતા. સુખાત એટલે કે સુખમાંથી, યહ નરહ એટલે જે માણસ, દરિદ્રતામ યાતિ એટલે ગરીબાઈમાં આવી પડે છે તે, ધૃતઃ શરીરેણ શરીર ધારણ કરવા છતાં પણ, મૃતઃ સજીવતિ તે મરેલાની માફક જીવે છે. આખો અનુવાદ. ખરેખર સુખ એ દુઃખોના અનુભવથી શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરવા છતાં પણ મરેલાની માફક જીવે છે. તો અહીંયા આ શ્લોક પણ વિચાર વિસ્તાર માટેનો છે કે જેમ ઘેરા અંધકારમાં દીવાનું દર્શન સુંદર લાગે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખ આવી જાય તો થોડુંક સારું લાગે છે. અને સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્ર અવસ્થામાં આવી જાય તો તે પરિસ્થિતિને સહન કરી શકતો નથી અને માટે જ તે શરીર ધારણ કરેલો હોવા છતાં મૃત અવસ્થા જેવું પોતાનું જીવન જીવે છે. છેલ્લો શ્લોક. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી છેદે અપી ચંદન તરુ સુરભયતી મુખમ કુઠારસ્ય. આ શ્લોક એ રવિ ગુપ્તાની રચના છે અને આમાં સજ્જન વ્યક્તિના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે કે સજ્જન વ્યક્તિ ક્યારેય પણ બીજા પ્રત્યે વેર દાખવતો નથી. તેનું ખરાબ કરનારનું પણ તે હંમેશા સારું જ કરે છે. અને એના માટે ચંદનના વૃક્ષનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે ચંદનનો સ્વભાવ છે શીતળતા, ઠંડક આપવાનો, સુગંધ ફેલાવવાનો. તો આ ચંદનના વૃક્ષને એમ કે કુહાડી વડે કાપવામાં આવે છે, છતાં પણ એમ કે તે કુહાડીના મુખને સુગંધ આપે છે. તેવી જ રીતે સજ્જન માણસોને ગમે એટલા દુઃખ આપવામાં આવે, કષ્ટ આપવામાં આવે, પણ તે ક્યારેય
વેરભાવ દાખવતા નથી અને હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે. તો આ સજ્જન માણસના સ્વભાવની વિશેષતા છે. શબ્દાર્થ પરહિત નિરતઃ એટલે પારકાના હિતમાં હંમેશા રચોપચો રહેનાર. સુજનઃ એટલે સજ્જન. ન યાતિ વૈરમ વિનાશ કાલે અપી એટલે વિનાશ કાળના સમયમાં પણ તે વેર દાખવતો નથી. ચંદન તરુ ચંદનના વૃક્ષને છેદે અપી કાપવામાં આવે તો પણ કુઠારસ્ય મુખમ એટલે કુહાડીના આગળના ભાગને કુહાડીના અગ્ર ભાગને સુરભયતી એટલે સુગંધિત કરે છે. અનુવાદ થયો પારકાના હિતમાં રચોપચો રહેનાર સજ્જન માણસ વિનાશ કાળે પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ તે કુહાડીના અગ્ર ભાગને સુવાસિત કરે છે. તો આમ 6 કવિઓના 6 શ્લોક દ્વારા માણસને જીવન ઉપયોગી એવો બોધ અહીં આપવામાં આવ્યો. આજે આ પદ્ય અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.